માનનીય અધ્યક્ષશ્રી, માનનીય મંત્રીશ્રી જે આ સુધારા વિધેયક લઈને આવ્યા છે, એ માનનીય અધ્યક્ષશ્રી કોના પર આપણે કરનો ભાર નાખવા જઈ રહ્યા છે? કોઈ સંજોગોમાં એને સમર્થન એટલા માટે ના આપી શકાય. સામાન્ય પરિસ્થિતિ જ્યારે આપણો કરનો કરડો વીંજાય ત્યારે જે શ્રીમંત લોકો છે, જે પૈસા વધારે ભરી શકે એમ છે, જે લક્ઝરી ભોગવે છે, એના પર ટેક્સનું ભારણ વધવું જોઈએ. સામાન્ય માણસ, મધ્યમ વર્ગની વ્યક્તિ, એને ટેક્સેશનમાં રાહત આપવી જોઈએ. આ વિધેયક છે એ કોને માર પાડવાનું છે? નવા વાહન પર આપ નથી વધારતા. જ્યારે વાહનની ખરીદી થાય છે ત્યારે આપણા કાયદા મુજબ આપણે એમના પાસેથી વેરો લઈએ છીએ, આજીવન વેરા તરીકે વેરો લઈએ છીએ. 15 વર્ષનું આયુષ્ય ગણીને લઈએ છીએ. નવા વાહન ખરીદનારે એ વાહનનો આજીવન કર ભરી દીધો છે. એ કર ભરાયા પછી એ માણસ એ વાહન વેચે છે. એ ટ્રાન્ઝેક્શનના કારણે રાજ્ય સરકારને પહેલા મૂળ ભરાયેલા કરમાં કોઈ ફરક પડવાનો નથી. જ્યારે મૂળ ભરાયેલો કર છે એના ઉપર સેકન્ડ હેન્ડ જ્યારે વેચાણ થાય છે ત્યારે આપની આ કર માટેની દરખાસ્ત છે. હું માનું છું માનનીય અધ્યક્ષશ્રી કે આ દરખાસ્ત, પહેલો મારો વિરોધ તો એ છે કે કાયદાકીય રીતે પણ અલ્ટ્રા વાયરસ છે. એટલા માટે કે એક વખત આપે પ્રોમિસ કર્યો, આપના કાયદાથી પ્રોમિસ કર્યો કે જે વાહન ખરીદાયું છે એનો હું ટેક્સ લઉં છું, એ આજીવન લઉં છું, એ વાહન પર હું ફરી ટેક્સ નથી લેવાનો. એ ધોરણે એક વ્યક્તિ વાહન ખરીદે છે. આપના પ્રોમિસ, આપના કાયદા મુજબ એ પૈસા ભરે છે. અને આજે આપણે સંશોધન લઈને આવીએ છીએ કે હવે ભલે તે વાહન ખરીદ્યું ત્યારે મારું પ્રોમિસ હતું, ભલે તે વાહન ખરીદ્યું ત્યારે મારો કાયદો હતો એ પ્રમાણે તે આજીવન કર રૂપે પૈસા ભર્યા છે, પણ હવે સેકન્ડ સેલ થાય છે એમાં પણ મારે ટેક્સ લેવો છે. મને લાગે છે માનનીય અધ્યક્ષશ્રી, આ સંશોધન, આ સુધારા એ રાજ્ય સરકાર માટે પણ સારા નથી. રાજ્ય સરકારે બનાવેલા કાયદામાં આ પ્રકારના સુધારા એ કાયદાની પરિભાષા માટે પણ અલ્ટ્રા વાયરસ થઈ શકે એવા છે. આ પ્રકારના સુધારા એ સામાન્ય માણસ પર બોજ નાખનારા છે. સેકન્ડ હેન્ડ કાર કોણ ખરીદશે? સેકન્ડ હેન્ડ કાર એ કોઈ શ્રીમંત માણસ નથી ખરીદતો. ગુજરાતમાં મધ્યમ વર્ગ મોટો છે અને મધ્યમ વર્ગની ચિંતા આ સભાગૃહમાં આપણે સૌએ પણ કરવી જોઈએ. મધ્યમ વર્ગનો વ્યક્તિ સેકન્ડ હેન્ડ વાહન ખરીદે છે. એના બે છેડા માંડ માંડ ભેગા કરીને એ વાહન ખરીદે છે. જો એના પાસે સાધન સંપન્ન હોત ને એ વ્યક્તિ, તો એ નવું જ વાહન ખરીદે. અને કદાચ એ આપણે જરૂરિયાત પડી હોય તો આપનું ટેક્સનું ભારણ, આપના સુધારાઓ, આપને આવક વધારવી હોય તો આપ ત્યાં લાવો ને. ત્યાં આપણે નથી લાવતા. રાજ્યના કરના માળખામાં કર વધારવો હોય તો આપ એક ઝાટકે ત્યાં સુધારો કરીને લાવી શક્યા હોત. દાખલા તરીકે કોઈ SEZ બનાવે માનનીય અધ્યક્ષશ્રી, તો આપણે એને સ્ટેમ્પ ડ્યુટી માંથી માફી આપીએ છીએ. પણ એ જ સ્ટેમ્પ ડ્યુટીનો લાભ લીધા પછી એ વ્યક્તિ પાછો પોતે જમીન એ રાખતો નથી, એ બીજાને આપી દે છે. તો ત્યાં આગળ આપણે એમ નથી કહેતા કે તને જ્યારે મેં સ્ટેમ્પ ડ્યુટી માફ કરી હતી એના સ્ટેમ્પ ડ્યુટીના પૈસા લાવ વ્યાજ સાથે મને ભર.
વ્યાજબી ગણાત. અમે એને સમર્થન આપત કે આવા લોકો પાસેથી આપણે ટેક્સ લઈએ છીએ, વ્યાજબી છે. એક માણસ SEZ માટે જમીન લે છે, આપણે સ્ટેમ્પ ડ્યુટીમાં માફી આપી દઈએ છીએ. જમીન લઈ લીધા પછી એ જાહેર કરે છે કે આઈ એમ વિથડ્રોઈંગ ફ્રોમ SEZ, હું SEZ માંથી વિથડ્રો થઈ જાઉં છું. આપણે એના પર ટેક્સ નથી લેતા. એ મોટો માણસ છે, જેના કારણોસર આપણે સ્ટેમ્પ ડ્યુટીની માફી આપી છે, એનામાં નથી પડતા. પણ અહીં મધ્યમ વર્ગનો માણસ છે, એના પર આપણું ટેક્સનું ભારણ વધે છે. એક તારણ છે, આઈ મે બી રોંગ, પણ કોઈકે તારણ કાઢીને આપ્યું છે. અમદાવાદ શહેરમાં RTOમાં ટ્રાન્સફર માટે વાર્ષિક 4 લાખ સેકન્ડ હેન્ડ વાહનો રજીસ્ટર થાય છે. 4 લાખ વાહનો સેકન્ડ હેન્ડ રજીસ્ટર થાય છે. ગુજરાતમાં લગભગ 15 લાખ કરતા વધારે વાહનો સેકન્ડ હેન્ડ વાહનો એ રજીસ્ટર થાય છે. આપ પેલા ટેક્સના જે 15% લેવાના છો એના કારણે ગુજરાતની જનતા પર કરોડોનો ટેક્સ વધશે. અને કોના પર વધશે? એ આમ આદમી પર, મધ્યમ વર્ગના માણસ પર. આપણે ગુજરાતમાં એમ નહીં કહી શકીએ કે 2 પૈડા વાળું વાહન લેનારો કે 4 પૈડા વાળું વાહન લેનારો એની વકીલાત નહીં કરો તમે. એ ગરીબ નથી, એ તો શ્રીમંત કહેવાય. ગુજરાત મધ્યમ વર્ગથી ભરેલું પડેલું છે અને ગુજરાતના વિકાસમાં મોટાઓના યોગદાન કરતા આ મધ્યમ વર્ગનું મોટું યોગદાન છે. એનો આઉટપુટ ક્યારે વધે? જ્યારે દ્વિચક્રી કે 4 ચક્રી વાહન લઈને ગુજરાતના વિકાસમાં યોગદાન આપતો થશે, ત્યારે ગુજરાતના વિકાસમાં વધારે ફાયદો થવાનો છે. એ સંજોગોમાં આ વર્ગ ઉપર શા માટે આપણે ટેક્સનો કોરડો વીંચીએ છીએ? અને એ પણ કેવી રીતે? એક વખત લાઈફ ટાઈમ ટેક્સ લઈ લીધા પછી, જ્યારે એને વાહન ખરીદ્યું હતું ત્યારે એને પ્રોમિસ આપ્યા પછી આજે આપણે એના પર મૂળ વેરાના ઉપર પાછો આ ટેક્સ લાવવાની જે વાત કરીએ છીએ, કોઈ સંજોગોમાં ન્યાયી એને નહીં ઠરાવી શકીએ. વાહન લે છે માણસ ત્યારે ટ્રાન્સફર ફી દ્વિચક્રી વાહન માટે, બાઇક માટે, સ્કૂટર માટે, 2 પૈડાના વાહનો માટે ટ્રાન્સફર ફીના 50 રૂપિયા આપણે લઈએ છીએ. LMV લાઇટ મોટર વ્હીકલ્સ માટે, 4 પૈડા વાળી નાની ગાડીઓ માટે આપણે 100 રૂપિયા ટ્રાન્સફર ફી લઈએ છીએ. નિયમ મુજબ RTO લાઈફ ટાઈમનો ટેક્સ 15% કર લાગુ પાડે છે. એ 15% પણ આપણે ભરીએ છીએ. આ બધું જ હોવા છતાં આપણી નજરમાંથી સેકન્ડ હેન્ડ સેલ પણ આપણા નજરમાં ચડી જાય કે એમાં પણ પૈસા લેવા છે. માનનીય અધ્યક્ષશ્રી, સેકન્ડ હેન્ડ વાહનના 60% સર્વે થયો છે. 60% વાહનો એ મિડલ ક્લાસ કે અપર મિડલ ક્લાસ નહીં, ગુજરાતના લોઅર મિડલ ક્લાસનો માણસ લેતો થયો છે. એના બાળકને ભણવા માટે મોકલવામાં એને રિક્ષાનું ભાડું નથી પોસાતું, એટલે સેકન્ડ હેન્ડ જૂનું એકાદું વાહન લે છે. એના બાળકને સ્કૂલે મૂકવા ને લાવવા જાય છે, પાછો એમાં જ જઈને પાછો નોકરીએ જાય છે, ફરી લેવા જાય છે. આ રીતે એના 2 છેડા ભેગા કરનારો માણસ. એવા વર્ગના લોકો, લોઅર મિડલ ક્લાસ, સેકન્ડ હેન્ડ પરચેજ 60% લોઅર મિડલ ક્લાસના લોકો કરે છે. આ સર્વેક્ષણ આપને આપના ટેક્સનો કોયડો નાખતા વખતે ન દેખાયો?